મહેસાણા પોલીસ વિભાગથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક સાથે 747 કર્મીઓની બદલી કરી દેવામાં આવી છે। બદલીઓને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 747 જેટલા કર્મચારીઓની સામૂહિક બદલીના આદેશો કરી દીધા છે। મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી એસએમસી દ્વારા મોટી માત્રામાં દારૂને પકડ્યો હોવાથી આ બદલીઓને તેની સાથે જોડીને અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। તો જિલ્લા પોલીસ વડા તરફથી એક જગ્યા ઉપર 3 કે 5 વર્ષ થયા હોય તેવા કર્મચારીઓની બદલી નહોતી થઈ, એટલે બદલી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। જિલ્લાની જો વાત કરીએ તો સતલાસણા, ખેરાલુ, વડનગર, વિસનગર, વિજાપુર, લાડોલ, ઊંઝા, બાવલુ, સાંથલ, લાંગણજ, બેચરાજી, મોઢેરા, નંદાસણ, કડી, વસઈ, ઉનાવા અને મહેસાણા શહેર જેવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓને બદલવામાં આવ્યા છે। મહેસાણામાં વધી રહેલા ગુનાઓ અને દારૂના પકડાવાના બનાવોને લઈને અત્યારે બદલી થઈ હોવાની ચર્ચાઓએ ભારે જોર જગાવ્યું છે। તો જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવાની અને વિવાદિત પ્રવૃત્તિઓ ઉપર લગામ કસવાનો હેતુ પણ હોઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, મહેસાણા। અમે તમને આપીશું પળે-પળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।